નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં દરરોજ સરેરાશ 25 લોકો આત્મહત્યા કરીને જીવન ટૂંકાવે છે, ત્યારે 3થી વધુ આત્મહત્યા કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે। ત્યારે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના અહેવાલ પ્રમાણે આત્મહત્યા માટે બીમારી સૌથી મોટું જવાબદાર પરિબળ છે। બીમારીને કારણે દરરોજ સરેરાશ 5 વ્યક્તિ આત્મહત્યા કરે છે। ત્યારે બીજી તરફ અત્યારે 30% જેટલા કેસોમાં સામાન્ય બોલાચાલી જવાબદાર હોવાનું સામે આવ્યું છે। 2025નું વર્ષ પૂરું થવા આવે ત્યારે મિત્રો બાકી છે, ત્યારે એક નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા વર્ષ 2023માં જગતમાં ત્યારે ગુજરાતમાં ગુનાખોરી આત્મહત્યાનું કેસ વિચિત્ર રજૂ કરવામાં આવ્યું છે। ત્યારે મિત્રો આ અહેવાલ પ્રમાણે આત્મહત્યા કરવામાં અત્યારે 6260 પુરુષ, 2785 મહિલા, જ્યારે 3 ટ્રાન્સજેન્ડર સમાવેશ થાય છે। ગરીબીને કારણે 67, બેરોજગારીને કારણે 207 લોકોનું મોત એટલે કે જીવન ટૂંકાવ્યું છે। પ્રેમ પ્રકરણને કારણે 409 પુરુષ, ત્યારે 269 મહિલા, 2 ટ્રાન્ઝેક્શન એમ કુલ 660 દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે। ત્યારે બીમારીના કેન્સરને કારણે 117 લોકોએ પોતાનું જીવન ટૂંકાવેલું છે। લગ્નોત્તર સંબંધ લગ્ન ન થવાને કારણે પણ આત્મહત્યા કરનારા પ્રમાણો વધારે થયેલું છે। આ અંગે મનોચિકિત્સકના મતે ત્યારે છેલ્લા કેટલા વર્ષથી નાની બાબતમાં આ પ્રકારની અવિચિત્ર વિચારી પગલાં ભરનારા પ્રમાણમાં વધારો થયો છે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।